हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू एग्जाम टुडे। 28 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 28 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે। હાલમાં આરબીઆઈની રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતનું શુદ્ધ એફડીઆઈ કેટલા ટકા ઘટ્યું છે? તો એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેનથી જે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે મિત્રો, એની વાત કરવામાં આવી, એ એફડીઆઈ કહેવામાં આવે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રિપોર્ટ છે, નાણાકીય વર્ષ 2024માં 62%, બરાબર, 62% એફડીઆઈ ઘટ્યું છે। મિત્રો 2023માં ભારતમાં જે એફડીઆઈ આવ્યું હતું એ $27.98 બિલિયન હતું। 2024માં ઘટીને $10.58 બિલિયન થઈ ગયું। 2023માં $27.98 બિલિયન હતું અને 2024માં $10.58 બિલિયન થઈ ગયું છે, તો 62% ઘટ્યું છે। આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી। એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે। આરબીઆઈના ગવર્નર છે હાલમાં શક્તિકાંત દાસ। વર્ષ 2023-24માં ટ્રાન્સમિશન લાઇન જોડવામાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે? તો 2023-24માં ટ્રાન્સમિશન લાઇન જોડવામાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઉત્તર પ્રદેશ રાજ્ય, બરાબર। ઉત્તર પ્રદેશ નંબર 1 છે, આપણો ગુજરાત નંબર 2 છે અને મિત્રો તમિલનાડુ નંબર 3 પર છે। હવે યુપીની વાત કરીએ તો યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે લખનઉ। હાલમાં મથુરાના પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો। મહાત્મા બુદ્ધ કૃષિ અને ટેકનિકલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કુશીનગરમાં કરાયું। મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજનાનું અનુદાન એટલે કે ₹15,000થી વધારીને 25,000 કરવામાં આવ્યા છે યુપીમાં। યુપી દેશની પહેલી વખત સેમિકન્ડક્ટર નીતિ પણ લાગુ કરી છે। હાલમાં કયા દેશના રેલવે 200થી વધુ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવાની જાહેરાત કરી છે? તો ભારતના રેલમંત્રી કોણ છે મિત્રો? હાલમાં અશ્વિની વૈષ્ણવ, એમણે 200થી વધુ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવાની જાહેરાત કરીને ઇતિહાસ રચવાની વાત કરી છે, તો ભારત આમાં રાઈટ આન્સર થશે। હાલમાં કોણે રાષ્ટ્રીય રક્ષા એકેડમીના કમાન્ડેન્ટનો પદભાર સંભાળ્યો છે? તો રાષ્ટ્રીય રક્ષા એકેડમી એના કમાન્ડેન્ટ બની ગયા છે ગુરચરણ સિંહ। કોણ બન્યા છે? ગુરચરણ સિંહ રાઈટ આન્સર થશે। મિત્રો હાલમાં સંજીવ જૈન વિપ્રોના નવા સીઓઓ બન્યા છે। એન ચંદ્રશેખરન ટાટા ઇલેક્ટ્રોનિક્સના નવા અધ્યક્ષ બન્યા છે। ઓંકાર સાલ્વી મુંબઈ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરાયા। કૃષ્ણા સ્વામીનાથન ભારતીય નૌસેનાના વાઇસ ચીફ બન્યા છે। મૌસમી ચક્રવર્તી આકાશવાણી સમાચારના મહાનિદેશક બન્યા। વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, હાઈકોર્ટ, જીપીએસસી પરીક્ષા માટે એક્ઝામ ટુડેની એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે। આ એપ્લિકેશનમાં તમે ટોપિક વાઇઝ ટેસ્ટ આપી શકો। ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, જીકે, કરંટ અફેર્સ, વ્યાકરણ, બંધારણ, તમામ સબ્જેક્ટ્સની ટાઈમ પ્રમાણે ઉપર ટાઈમ ચાલશે મિત્રો। છેલ્લે તમે રિઝલ્ટ પણ આવશે, સોલ્યુશન પણ આવશે, ગ્રાફ સાથે તમને ખ્યાલ આવશે તમે કેટલા ટકા પ્રશ્નો એટેમ્પ કર્યા છે, કેટલા ટકા સાચા છે, કેટલા ટકા ખોટા છે। એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો। સમજ નહીં પડતી હોય તો મિત્રો આ નંબર પર તમે કોન્ટેક્ટ પણ કરી શકો। ડેલી 2000 વિદ્યાર્થી આના પર ટેસ્ટ આપી રહ્યા છે, ખૂબ વધારે ફાયદો થશે। હાલમાં પહેલી એશિયાઈ રિલે ચેમ્પિયનશિપ 2024નું ક્યાં આયોજન થયું? તો પ્રથમ એશિયાઈ રિલે ચેમ્પિયનશિપ 2024નું આયોજન ક્યાં થયું છે? તો બેંકોક ખાતે, બરાબર, બેંકોક થાઈલેન્ડમાં આવેલું છે। હાલમાં કયા ફૂટબોલરે યુરો 2024 સંન્યાસની જાહેરાત કરી છે? તો મિત્રો ફૂટબોલ ખેલાડી છે ટોની ક્રુઝ। ટોની ક્રુઝ રિયલ મેડ્રિડના ફૂટબોલર છે અને હાલમાં તેમણે યુરો કપ 2024 સંન્યાસની જાહેરાત કરી। હાલમાં કોને ભારતીય ઘુડસવારી મહાસંઘના પ્રમુખ નિયુક્ત કરાયા? તો ભારતીય ઘુડસવારી મહાસંઘના પ્રમુખ કોને નિયુક્ત કરાયા? તો નજમી વજીરને, બરાબર, નજમી વજીરીને ભારતીય ઘુડસવારી મહાસંઘના નવા પ્રમુખ નિયુક્ત કરાયા છે। હાલમાં કોની ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઓના રૂપમાં નિમણૂક કરાઈ? તો ફ્રેન્ડ રિષભ ગાંધીની ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઓના રૂપમાં હાલમાં નિમણૂક કરાઈ છે। BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 2025નું આયોજન કયા દેશમાં કરાશે? તો ફ્રેન્ડ શું છે રાઈટ આન્સર આમાં? રાઈટ આન્સર છે મિત્રો આપણો દેશ ભારત, બરાબર। BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 2025નું આયોજન થશે ભારત ખાતે, ભારત રાઈટ આન્સર થશે, બરાબર, ભારતમાં થશે મિત્રો। નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે,
તો હાલમાં ભારતીય મૂળના કયા વકીલને અમેરિકી કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં જજ નિયુક્ત કરાયા છે? તો એક ઇન્ડો અમેરિકન છે, જયા બડીકા, બરાબર. એ મિત્રો કેલિફોર્નિયામાં અમેરિકી કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં જજ નિયુક્ત કરાયા. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ, સ્ટાર માર્ક કરી લેજો આ. હાલમાં કયા દેશે પોતાના રાષ્ટ્રપતિના દર્શન પર આધારિત એઆઈ મોડેલ લોન્ચ કર્યો છે? તો પોતાના રાષ્ટ્રપતિના દર્શન પર આધારિત એઆઈ મોડેલ કોણે લોન્ચ કર્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ચીન દેશે. કયા દેશે કર્યો છે? ચીન દેશે કર્યું છે. મિત્રો વાત કરીએ હવે ચીનની, તો ચીનના પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. ભારત સરકાર ચીનની બોર્ડર પર પ્રતિ કિલોમીટર 2 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ચીને જુ ફેઈહોંગને ભારતમાં પોતાના રાજદૂત બનાવ્યા છે. ચીને થોમસ અને ઉબેર કપ બેડમિન્ટન ખિતાબ જીત્યો. ચીને પોતાના સ્પેસ ક્રાફ્ટ સેન્ઝોઉ 18ને હાલમાં લોન્ચ કર્યો છે. હાલમાં કયા દેશમાં બર્ડ ફ્લૂનો પહેલો મામલો મળી આવ્યો? તો બર્ડ ફ્લૂનો પ્રથમ મામલો ક્યાં મળી આવ્યો છે? તો ઓસ્ટ્રેલિયા ખાતે, બરાબર. માનવમાં આ વખતે બર્ડ ફ્લૂનો પ્રથમ મામલો ઓસ્ટ્રેલિયામાં મળી આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં એક બાળકને બર્ડ ફ્લૂ થયું છે. ફ્રેન્ડ ઓસ્ટ્રેલિયાની વાત થઈ. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને ઓસ્ટ્રેલિયાના પીએમ છે હાલમાં એન્થની અલ્બનીઝ. હાલમાં કયા દેશે ASMPA સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? તો ASMPA સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ ફ્રેન્ડ એ કર્યું છે ફ્રાન્સ દેશે. કોણે કર્યું છે? ફ્રાન્સ દેશે. હવાથી જમીન પર આ મિસાઇલ વાર કરશે, બરાબર. ફ્રેન્ડ ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. હાલમાં હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ફ્રાન્સ ટોપ પર રહ્યું છે. ભારત 85માં સ્થાને રહ્યું. ડિજિટલ વિઝાની રજૂઆત કરવાવાળો પહેલો યુરોપીય સંઘ રાષ્ટ્ર ફ્રાન્સ બન્યો છે. ફ્રાન્સમાં તમિલ કવિ તિરુવલ્લુવરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરાયું છે. હાલમાં ચક્રવાત રેમલનું સૌથી વધુ પ્રભાવ કયા રાજ્યમાં પડ્યું છે? તો ગુજરાતમાં પણ આવી ચર્ચા હતી કે અહીંયા પણ ચક્રવાત, તુફાન, વાવાઝોડું આવશે. એક તો નામ યાદ રાખવાનું છે રેમલ, બરાબર. બંગાળના અખાતમાં હાલમાં આવેલા ચક્રવાતનું નામ છે રેમલ અને આ રેમલ નામ કોણે આપ્યું હતું મિત્રો? તો ઓમાને આપ્યું. આ ખાસ યાદ રાખજો, નામ આપ્યું છે ઓમાન દેશે, બરાબર. ઓમાન દેશ આપ્યું છે નામ. રેમલનો મતલબ થાય છે રેત. શું થાય છે? રેત. તો પશ્ચિમ બંગાળમાં એનો સૌથી વધુ પ્રભાવ પડશે. મિત્રો વાત કરીએ પશ્ચિમ બંગાળના સીએમ છે મમતા બેનર્જી. રાજ્યપાલ કોણ છે? સીવી આનંદા બોસ અને કેપિટલ છે કોલકાતા. હાલમાં ધોખાધડી રોકથામ માટે સ્વિગીએ કોની સાથે કરાર કર્યો છે? તો જે ધોખાધડી થાય છે મિત્રો, સ્વિગી એક ફૂડ એપ્લિકેશન છે, બરાબર. ફૂડ ડિલિવરી એપ્લિકેશન છે. ઘણી વખત એમના પર સાથે ફ્રોડ થતું હોય એને રોકવા માટે શિલ્ડ સાથે કરાર કર્યો છે સ્વિગીએ. હાલમાં ફ્રેડ રોસનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ફ્રેન્ડ ફ્રેશ રોડ. હાલમાં એમનું નિધન થયું છે. એક કાસ્ટિંગ ડાયરેક્ટર હતા. કાસ્ટિંગ ડાયરેક્ટર ફ્રેડ રોસનું હાલમાં નિધન થયું છે. હાલમાં કોણે સોની પિક્ચર્સ નેટવર્ક લિમિટેડના એમડી અને સીઈઓના પદથી રાજીનામું આપ્યું છે? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં NP સિંઘે. ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. રિવિઝન કરીએ. 27/5 વિશ્વ ફૂટબોલ દિવસ 25 મે. ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં વિષને આગ લાગી છે. કયા રાજ્યમાં પહેલી વખત ચાઇનીઝ પોન્ડ હેરોન જોવા મળ્યો? તો ઉત્તરાખંડમાં. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સમાં ભારતમાં દિલ્હી ટોપ પર રહ્યું છે. દુનિયામાં ન્યુયોર્ક ટોપ પર છે. હાલમાં કોને હોલિવૂડ વોક ઓફ ફેમ મળ્યો? તો ક્રિસ હેમ્સવર્થને. કોને યુએઈના સંસ્કૃતિ અને પર્યટન વિભાગથી ગોલ્ડન વિઝા મળ્યો? તો રજનીકાંતને મળ્યો. નાસાના હોલ ઓફ ફેમમાં સન્માનિત કરાયા મુનીબ અમીન ભટ્ટને. G7 ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન થયું છે તુરીન ખાતે. 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સન અનસર્ટન રિગાર્ડ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીત્યો છે અનસુયા સેનગુપ્તાએ. હાલમાં અલ્લામાએ હલીના કયા દેશના નવા વડાપ્રધાન બન્યા? તો ચાડના. હાલમાં દૂરદર્શને કયા નામથી 2 નવા AI એન્કર લોન્ચ કર્યા? તો AI ભૂમિ અને AI કૃષિ. કયો દેશ ભારતની રૂપે સેવા લોન્ચ કરશે? તો માલદીવ કરશે. હાલમાં કયા રાજ્યની સરકાર એક શક્તિશાળી અને ઉચ્ચ ક્ષમતાવાળો AI અને ML કેન્દ્રિત ડેટા સેન્ટર સ્થાપિત કરશે? તો પશ્ચિમ બંગાળ. કયા વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ મલેરિયાનો એક સંભવિત વેક્સિન વિકસિત કર્યો છે? તો JNU રાઇટ આન્સર છે. હાલમાં જાન AP કાચમારેકનું નિધન થયું છે. તેઓ સંગીતકાર હતા. નાફેડના નવા અધ્યક્ષ તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? તો જેઠાભાઈ ભરવાડે. ફ્રેન્ડ આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં 10મો વિશ્વ જળ મંચ આધિકારિક રીતે ક્યાં શરૂ થયું? રાઇટ આન્સર તો ફ્રેન્ડ બાલી ઇન્ડોનેશિયા ખાતે. આજનો પ્રશ્ન છે હાલમાં વિશ્વનો પહેલો 100% બાયોડિગ્રેડેબલ પેન ક્યાં લોન્ચ કરાયો? અને જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ.